હું જાણતો હતો કે એ મારા માટે નહોતી, પણ દિલનું શું, એ કોઈ રિલેશન જોઈને ધડકતું નથી. હા, હું મારી ભાભીને ખૂબ જ પસંદ કરતો હતો. જ્યારે એની નવી નવી વિધિ થઈ ને ઘરમાં આવી તો એના હસતા ચહેરા મેં પહેલી વાર આંખો અટકાવી. એ મમ્મીને બા કહીને બોલાવતી અને દિવ્યાંગ નહીં, મોટા ભાઈ કહીને સંબોધતી. પણ હું એની નજાકતની પાછળ છુપાયેલા મારી લાગણીઓનો શોધતો રહ્યો. એને ટી પોઈન્ટ પર છોડવા લઈ જાઉં તો મનમાં જુદા જુદા ભાવ ઊભા થાય. એની સાંજની ચા, એની બનાવેલી ખીચડી, બધું દિલમાંથી ઉતરતું જ નહોતું. એક દિવસ મેં માય સેલ્ફને જ પૂછ્યું, શું તું પાગલ થયો છે? એ તારી ભાભી છે. દિલે કહ્યું, મારે કોઈ નામ નથી આપવું. બસ એને રોજ જોઈ શંકુ એટલું જ પૂરતું છે. ઘણીવાર તો એવું લાગતું કે એને પણ કંઈક ખબર છે, પણ એ એની મર્યાદામાં હતી અને હું મારા કથામાં. આજે એની પાસે બીજું ઘર છે, પતિ છે, સંતાન પણ છે અને હું બસ યાદો. અને એક સવાલ, એ જો મારી જિંદગીમાં થોડીક વહેલી આવી હોત તો? મિત્રો, પ્રેમ ક્યારેય સંબંધ નહીં બને. એ એક એવું અર્થઘટન બને કે જ્યાં તમે બધું ભૂલવાનું ઈચ્છો, પણ દિલ એની સાથે જ રહી જાય. હું મારી ભાભીને આજે પણ બહુ જ ઇજ્જતથી યાદ કરું છું. કદાચ એ પ્રેમ નહોતો, એ તો બસ લાગણી હતી. જે મૌન રહી ગયું, મજબૂરી રહી ગઈ. પાર્ટ 2 જોવા માટે ફોલો કરો.